જય શ્રી કૃષ્ણ. તો ગોપીજનો બ્રહ્માજીને પણ ન બોલવાના વચન બોલે. પશ્મ કૃદૃશામ, પક્ષમ કૃદૃશામ, આ આંખોની પાપણોને કાપી નાખો. આ બ્રહ્માજી જળ છે, જે ભોગી છે. દેવતાઓને અપલક બનાવ્યા. દેવતાઓની પાપણો પડતી નથી. અને અમે જે કૃષ્ણ દર્શનની ઈચ્છા વાળા છે, લાલસા વાળા છે, એવા અમને પાપણો આપી, નિમેષનો પડદો આપ્યો. ત્રુટિર્યુગાયતે, આ પાપણ એનો પડદો આવે ને તો એક યુગ સમાન અમને લાગે છે. ત્રુટિર્યુગાયતે, એક યુગ જેવું લાગે છે. આજે બધું ત્યાગ કરી પ્રભુ તમારી પાસે આવ્યા છે, તો તમે અમને જંગલમાં રડતા મૂકી ભાગી ગયા છો. કયે એવો કપટી હશે જે સ્વર સંગીતના જાણકાર શ્રોતાઓને અધૂરું સંગીત સંભળાવી અને ભાગી જાય. ગતિવિદાસ્તવો ગીત મોહિતા કિતવયોષિતા કસ્ય જેનિસી. અમે બધાનો ત્યાગ કરી તમારી પાસે આવ્યા. ખૂબ સુંદર ગોપી ગીત ગાયું, ભગવાન ન આવ્યા. ત્યારે બધી ગોપીઓ ભેગા થઈ એક સ્વરમાં ભગવાનને યાદ કર્યા અને એવો તો વિલાપ કર્યો. અંતે કહે, હે પ્રભુ, જે તમારા ચરણ કમળને છે એ અમારા હૃદય પર ધરતા અમે ગભરાઈએ છીએ કે અમારું કઠોર વક્ષસ્થળ એ તમારા કોમળ ચરણમાં ખૂંચે. આવા સુકુમાર ચરણ કમળથી આ જંગલમાં તમને પગમાં કાંટા કાંકરા એ તમને વાગતા હશે. તમે અમને જોઈ અને સંતાઈ રહ્યા છો, દોડી રહ્યા છો. આની કલ્પના માત્રથી જ અમારા હૃદય એ વ્યથિત થઈ જાય છે પ્રભુ. અને તમે તો અમારું આયુષ્ય છો. અરે આયુષ્ય વગર કોઈ જીવતું રહી શકે ખરું? ભવદાયુષામ નઃ, અંતિમ શ્લોકમાં કહે, તમે અમારું આયુષ્ય છો. અમે તમારા વગર કેવી રીતે જીવતા રહી શકીએ? આની તમે કલ્પના તો કરે. યત્તે સુજાત ચરણામ ભુર્હં સ્તનેષુ ભીતા શનૈ પ્રિયદધી મહિ કર્કશેષુ તેનાટવીમટસી તદ વ્યથતે ન કિંસ્વેત કૂર્પાદિભિર ભ્રમતિદિર ભવદામ્યુષાન. અને આવું કહી બધી જ ગોપીઓ એક સ્વરમાં આ ગોવિંદના વિરહમાં વિલાપ કરવા લાગી. ઇતિ ગોપ્યઃ પ્રગાયંતઃ, સુખદેવજી વર્ણન કરે છે 32મા અધ્યાયના પહેલા શ્લોકમાં. ઇતિ ગોપ્ય પ્રગાયંતઃ પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરં રાજન કૃષ્ણદન દર્શન લાલસા. બધી ગોપીઓ વિલાપ કરવા લાગી અને વિલાપ કરતા જોઈ ગોપીજનોને જોઈ ભગવાન પોતાને રોકી શક્યા નહીં અને ભગવાન પ્રગટ થયા. તાસામ આવિર્ભુચ્છૌરિઃ સ્મયમાન મુખાંબુજઃ
પીતાંબરધર સ્રગવે સાક્ષાન મન્મથ મન્મથ તાસામ ગોપીના મધ્યે છૌરી આવિર્ભૂત. તરત જ ભગવાન ગોપીઓના મધ્યમાં પ્રગટ થયા. બોલો રાસ વિહારી ભગવાન કી જય. કોણ પ્રગટ થયું? તો છૌરી. આ છૌરી એક ભગવાનનું નામ છે. સુરસેનના વંશમાં જન્મ થયો છે, માટે ભગવાન છૌરી. અહીં છૌરી શબ્દનો મતલબ શું છે? મોટા ભાગે છૌરી શબ્દનો ઉપયોગ ત્યારે થાય જ્યારે ભગવાન કોઈ સુરવીર જેવું કામ કર્યું હોય, પરાક્રમનું કામ કર્યું હોય, ત્યારે ભગવાન શૌરી શબ્દનો પ્રયોગ કરાય ભગવાન માટે. આ તો ગોપીજનોની વચમાં કોઈ સારું કામ, સારું નામ હોવું જોઈએ. મોહન, મદન મોહન, મુકુંદ, આ કોઈ નામ નથી લીધું. અહીં આ શૌરી શબ્દનો મતલબ અહીં કોઈ પરાક્રમ ભગવાને કર્યું છે ખરું? સુખદેવજી પણ વ્યંગ કરે છે. જુઓ પરીક્ષિત, સુરવીર યુદ્ધભૂમિમાં સુરતા બતાવે. આ સુરવીરને તો જુઓ, આ કોઈ ગોપીઓની પર સુરતા બતાવી, રડાવીને પાછા પ્રગટ થયા છે. માટે સુખદેવજી પણ વ્યંગ કરે. તાસામ આવિર્ભૂત છૌરી. આ સુરમાં આટલી ગોપીઓને રડાવીને પ્રગટ થયા, પરંતુ એવા સુંદર લાગે છે. સાક્ષાન મન્મથ મન્મથ. મન્મથના મનને પણ જે મથી નાખવા વાળા છે. મન્મથ એટલે કામદેવ. જે બધાના મનને મથી નાખે એ મન્મથ, અને મન્મથના મનને પણ મથી નાખે ને એ મદન મોહન. મદન એટલે કામ, અને કામને પણ જે મોહી લે એ મદન મોહન, અથવા મદન માનન એટલે મદન મોહન પ્રગટ થયા. ગોપીઓને એવું લાગે જાણે સ્તનવઃ પ્રાણમિવાગતમ. ગોપીઓને જાણે એવું લાગે જેમ મૃતદેહમાં બીજી વખત પ્રાણ આવ્યા હોય. ચારે બાજુથી ભગવાનને બધી ગોપીજનોએ ઘેરી લીધા. કોઈએ ચરણ પકડ્યા, કોઈએ ભુજા પકડી, કોઈએ પીતાંબર પકડી, કોઈએ ઉપરનું પકડ્યું. કોઈ ગોપી આંખો કાઢીને જોવા લાગી. કેવા નિષ્ઠુર છે! આટલી રડાવી, હવે શું મોઢું બતાવો છો? એક ગોપી, એને હજુ પણ વિશ્વાસ થતો નથી કે સાક્ષાત ભગવાન પ્રગટ થયા. એને તેવું જ લાગે છે કે મારી કલ્પના છે કે આ ભગવાન છે. તો આ કલ્પનાને સ્થિર કરવી જોઈએ અને સતત જોયા કરે. અને જોયા પછી જ્યારે એકદમ આંખો બંધ કરી, જાણે આંખમાં રસ્તાથી ભગવાનને એ છબીને એને હૃદયમાં બેસાડી, આંખો બંધ કરી દીધી. હવે જોઉં છું તમે કેવી રીતે બહાર નીકળો છો. તમ કામચિન નેત્રરંધ્રેણ હૃદય કૃત્ય નિમીલ્ય ચ પુલકાગ યુગ ગુહ્યાસ્તે ગોપીવાદંદ સંપ્લુતા. અંતે ગોપીઓએ પોતાના ઉત્તરીય વસ્ત્રોને આસન તરીકે પાથર્યા અને એના પર ભગવાન બેસી ગયા. જે મોટા મોટા યોગીજનો હૃદયના આસન પર આસન રાખે છે, પરીક્ષિત એ આજે ગોપીઓના ઉત્તરીય વસ્ત્ર પર બેઠા. ચારે બાજુથી ગોપીઓ ઘેરી લીધા. પૂછ્યું કે પ્રભુ, સંસારમાં 3 પ્રકારના લોકોને અમે જોયા છે. ગોપીજનો ભગવાનને કહે છે કે 3 પ્રકારના અમે યોગીજનોને જોયા છે. 3 પ્રકારના. તો એ 3 પ્રકારના લોકો કયા, એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.